યુપીએસસી પ્રિલિમની જે લોકો તૈયારી કરે છે, ટોપર્સ નોટનો બુકનો સેટ આવે છે, જેમાં તમારો યુપીએસસીનો પ્રિલિમનો જેટલો પણ સિલેબસ છે બધો તમારો કવર થઈ જશે. સાથે પીવાયક્યુની બુક પણ આવે છે. તો હવે બીજી એક વસ્તુ કે આનું હું ગીવ અવે કરવાની છું, એટલે કોઈ પણ 3 જણાને આ બુક છે ફ્રીમાં મળશે. ગીવ અવે માટે તમારે આ વિડીયોમાં કમેન્ટ કરવાની છે, પણ શું કમેન્ટ કરવાની છે હું તમને વિડીયોમાં જણાવું. તો સૌથી પહેલા આપણે આ બુકનો રિવ્યૂ ચાલુ કરી, હું તમને દેખાડું કે આ બુકમાં શું આપેલું છે. ચાલો જોઈએ. તો યુપીએસસીની બધાને ખબર છે કે રિક્રુટમેન્ટ છે આવી ગઈ છે 2025ની સીએસસીની, એટલે કે સિવિલ સર્વિસની. હવે એમાં ઘણા બધાને ક્વેશ્ચન થતો હોય છે કે બુક્સ છે કઈ વાંચવી. તો આજે હું તમને ટોપર્સ નોટ્સની જે બુકનો આખો યુપીએસસીનો સેટ આવે છે, જેમાં પ્રિલિમ્સનો જે તમારે પ્રિલિમ્સના જે 2 પેપર હોય છે, એક જનરલ સ્ટડી અને સીસેટ, બરાબર, જે 2 પેપર છે એ બંને પેપર પણ આવી જાય છે. અને સાથે 27 વર્ષના પેપર જેટલા પણ યુપીએસસીને લેવાના છે 1998થી 2024, એનો આખો પીવાયક્યુની એક આખી અલગ બુક પણ આવી જાય. કેમ કે ઘણી બધી વખત એક્ઝામમાં એવું થાય છે કે પીવાયક્યુમાંથી જ વધારે ક્વેશ્ચન હોય છે. એટલે જો આ ટોટલ 9 બુક છે, એ તમને દેખાય છે, હું હમણાં દેખાડું વિડીયોમાં રિવ્યૂમાં. આ 9 બુકનો સેટ છે. આ એક પીવાયક્યુ છે, એની એક બુક છે, અને આ સી સેટનો 3 બુકનો સેટ છે. આવી રીતે આખો કોમ્બો પણ તમે લઈ શકો. અને ધારો કે ઘણાને એવું હોય કે મારે ખાલી પહેલા પેપરનું જ એટલે કે જનરલ સ્ટડીની જ બુક લેવી છે 9 બુક, તો એ પણ તમે અલગથી એમાં લઈ શકશો. અને અમુક લોકો એવા હોય જેને ખાલી પીવાયક્યુ જ પરચેસ કરવી હોય તો એ બુક પણ અલગથી મળે છે. અને સી સેટની 3 બુક પણ અલગથી મળે છે. કોમ્બો લેવો હોય તો કોમ્બો લઈ શકો, અને સેપરેટ પણ આ બુકને તમે લઈ શકો. આમાં પછી સેપરેટ ના લઈ શકો, આ તો તમારે 9 બુક છે એ ભેગી જ લેવી પડે. બાકી આવી રીતે 3 અલગ અલગ સેપરેટ તમે લઈ શકો એમ. હવે વાત રહી કે આની જો તમારે પરચેસ કરવી હોય તો એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે એને પરચેસ પણ કરી શકશો. બીજી વાત એ કે હવે આ બુક છે ને ઇંગ્લિશ લેંગ્વેજમાં છે, હું તમને દેખાડું છું આગળ, બરાબર. હવે ઘણાને એવું હોય કે ઇંગ્લિશ લેંગ્વેજ એટલી બધી કમ્ફર્ટેબલ ના લાગતી હોય અને હિન્દીમાં વાંચવી હોય બુક, હિન્દીમાં જોતી હોય, તો આની સેમ જે આ સેટ છે સેમ એનું હિન્દી વર્ઝન પણ આવે છે, બરાબર. તો હિન્દીમાં કોઈને બુક જોતી હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તો એ હિન્દી વર્ઝન પણ તમે આવી જ રીતે પરચેસ કરી શકશો. અને બીજી વસ્તુ કે હું જેમ અત્યારે ઇંગ્લિશ બુકનો રિવ્યૂ કરું છું, એ રીતે તમારે જો આની સેમ આ જ કોમ્બોનો હિન્દીમાં રિવ્યૂ જોવો હોય, ટૂંકમાં હિન્દી બુકનો, તો કમેન્ટ કરજો મને. જેટલા લોકોને હિન્દીમાં રિવ્યૂ જોવો છે, આ તો ઇંગ્લિશ બુકનો રિવ્યૂ છે, હિન્દી બુકનો રિવ્યૂ જોવો હોય આ જ સેમ, તો કમેન્ટ કરજો. જેટલી કમેન્ટ વધારે આવશે તો એટલો હું ફટાફટ છે એ આની હિન્દી વર્ઝનનો પણ રિવ્યૂ છે એ ફટાફટ લઈ આવીશ. અને એટલે કમેન્ટ કરજો જે લોકોને હિન્દી રિવ્યૂ જોવો છે. બીજી વસ્તુ કે ગીવ અવેની જો આપણે વાત કરીએ, બરાબર, તો હું તમને આગળ કહું કે શું કન્ડિશન છે, બરાબર. પહેલાં એક વાત તમને ક્લિયર કરી દઉં કે હું 3 ટૂંકમાં આ એક બુકનો જે સેટ છે 9 બુકનો, બરાબર, એ કોઈ એક જણાને મળશે, બરાબર. આ જે પીવાયક્યુની એક બુક છે એ કોઈ એક જણાને મળશે. અને આ સી સેટનો 3 બુકનો સેટ છે એ કોઈ એક જણા, ટૂંકમાં 3 વ્યક્તિ સિલેક્ટ કરીશ, ત્રણેયને આનો એક પહેલો નંબર જે હશે, પહેલો વિનર, એને આ 9 બુકનો સેટ ફ્રીમાં મળશે. બીજો વિનર સિલેક્ટ થશે, બરાબર, એને સી સેટની 3 બુક ફ્રીમાં મળશે. અને ત્રીજો વિનર જે હશે એને પીવાયક્યુની બુક મળશે. એવી રીતે 3 જણાને હું સેપરેટ બુક આપીશ, બરાબર. હવે એના માટે તમારે કરવાનું શું છે, શું કમેન્ટ કરવાની છે હું તમને ચાલો આગળ વિડીયોમાં બતાવું. પહેલાં આપણે રિવ્યૂ સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં તો આ જે 9 બુક છે એનો હું તમને રિવ્યૂ દેખાડું. ચલો, જો આ 9 બુકનો સેટ છે, આપણે એક એક પછી એક એક જોઈએ. જો સૌથી પહેલાં અહીંયા જો લખેલું છે વોલ્યુમ 1, એટલે કે પેપર 1, અહીંયા લખેલું પેપર 1માં જે પહેલો સબ્જેક્ટ છે એ છે આર્ટ ને કલ્ચર. તો એમાં અંદર શું આપેલું છે આપણે જોઈએ. હું બુકને રાખી દઉં તો તમને વ્યવસ્થિત દેખાય. ચલો જો હું અહીંયા ઓપન કરું છું, લખેલું છે ટોપર્સ નોટ્સની બુક છે. હા, ટોપર્સ નોટની બુક છે યુપીએસસી આઈએએસ, બરાબર, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. તમને બધાને ખબર હશે કે યુપીએસસી આઈએએસ ને સીએસસીની જે એક્ઝામ છે એમાં ટોપર્સ નોટની બુક છે એ સારી આવે છે, તો તમે પરચેસ કરી શકો છો. હું લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. સૌથી પહેલાં છે આર્ટ ને કલ્ચર. હું તમને દેખાડું. જો સૌથી પહેલાં અહીંયા ઇન્ડેક્સ શરૂ થશે, એમાં આર્ટ ને કલ્ચરના કયા કયા ટોપિક આપેલા છે. ઇન્ટ્રોડક્શન છે, બરાબર, આર્કિટેક્ચર છે, પછી કોઇન્સ ઇન ઇન્ડિયા, પેઇન્ટિંગ્સ, રિલિજિયન, ફિલોસોફી ઇન ઇન્ડિયા, લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા. હું તમને આગળ દેખાડું એટલે તમને ખ્યાલ આવે. અહીંયાથી ઇન્ટ્રોડક્શન શરૂ થાય છે ચેપ્ટરનું. પછી આર્કિટેક્ચર, બરાબર, જો ટેમ્પલ, ટૂંકમાં મંદિર જે હોય આપણે જેમ કેમ ઓલી શૈલીઓ આવે છે, આ નાગર શૈલી ને દ્રવિડ શૈલી, તેનું ઇંગ્લિશ વર્ઝન છે એમ, ટેમ્પલ આર્કિટેક્ચર.
બરાબર, કયા કયા ટેમ્પલ હોય છે, કઈ એનું આખું આર્કિટેક્ચર છે, એનું આખું ચેપ્ટર છે, જો તમે જોઈ શકો છો. પેજ ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ છે પેજની ક્વોલિટી, અને સાથે તમને આમાં ગ્રાફિક્સ પણ આપેલા છે, એટલે કે ચિત્રો પણ આપેલા છે, એટલે તમને વાંચવાની પણ મજા આવે. જો બહુ બધું ડિટેલમાં આપેલું છે, ઘણું બધું ડિટેલમાં આ બુકમાં આપેલું છે, એટલે તમે આટલી બુકનો સેટ કરી લ્યો તો ઇનફ છે યુપીએસસી માટે. જો છે ચિત્રસ પણ આપેલા છે બધા, અને જો બધા કિલ્લાઓ વિશે છે, બરાબર, આગ્રા ફોર્ટ વિશે છે, જહાંગીર વિશે છે, તાજમહેલ વિશે છે. પછી અહીંયા શરૂ થાય છે ત્રીજું ચેપ્ટર છે. ઘણી જગ્યાએ તમને આવા ટેબલ પણ જોવા મળશે, જેથી તમે વધારે યાદ રાખી શકો. તમને જો 9 બુક 3 બીજી અને એક, એટલે 13 બુકનો ટોટલ સેટ છે. એટલે હું ફટાફટથી પેજ ફેરવીશ, કેમ કે નતો તો બહુ લાંબો વિડીયો બની જશે. કોઇન્સ ઇન ઇન્ડિયા, કયા કયા સિક્કાઓ ભારતમાં બહાર પડ્યા હતા એનું આખું આકૃતિને ચિત્રો સહિત સમજાવેલું છે. પેઇન્ટિંગ્સ, બરાબર, ચિત્ર વિશે સમજાવેલું છે. રિલિજિયન, ફિલોસોફી ઇન ઇન્ડિયા, લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા, બરાબર, કઈ કઈ લેંગ્વેજ છે, કઈ કઈ ભાષાઓ બોલાય છે ઇન્ડિયામાં, એના વિશેનું ચેપ્ટર છે. લિટરેચર, ઇન્ડિયન મ્યુઝિક, સંગીત વિશેનું ચેપ્ટર છે. ઇન્ડિયન ડાન્સ, થિયેટર, સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર આર્કિટેક્ચર, એનું અલગથી ચેપ્ટર છે. આર્ટ્સ ઇન ઇન્ડિયા, ફેર્સ એન્ડ ફેસ્ટિવલ, કયા કયા મેળાઓ ઉજવાય છે, કયા કયા તહેવારો ઉજવાય છે ઇન્ડિયામાં, એના વિશે આપેલું છે. જો ટેબલ પણ આપેલું છે ને અલગ અલગ પણ. પછી ઇન્ડિયન સિનેમા, બરાબર, પછી આર્ટ ફોર્મ્સ, જો ઘણી બધી ચિત્ર આપેલા છે જે તમને સમજવામાં ઈઝી પડે છે. ટોયસ, બહુ ડિટેલમાં આપેલી છે બુકમાં. ગવર્મેન્ટ લોસ ઓન કલ્ચર, એવોર્ડ્સ એન્ડ ઓનર્સ, અને લાસ્ટમાં છે ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીઝ, એનું આખું અલગથી છે, જેમ કે ચાણક્ય છે, આર્યભટ્ટ છે, વરાહમિહિર છે, બરાબર, પછી કાલિદાસ છે, સુરદાસ છે, બધા વિશે અલગ જ આખું ચેપ્ટર આપેલું છે. ઇમ્પોર્ટન્ટ એન્શિયન્ટ યુનિવર્સિટીઝ ઓફ ઇન્ડિયા, બરાબર. તો અહીંયા આપણી આ બુક પૂરી થાય છે. ટોટલ 192 પેજની બુક છે, ઇમ્પોર્ટન્ટ, બરાબર. છેલ્લું 25મું ચેપ્ટર છે. હવે આપણે બીજી બુકનો રિવ્યુ કરીએ. હિસ્ટ્રી, એનિશિયન્ટ એન્ડ મિડેવલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર, એટલે કે જો સોર્સિસ ઓફ એનિશિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી, બરાબર, પ્રાચીન અને મધ્યકાલીન ભારત છે એનો ઇતિહાસ છે આમાં લીધેલો છે. સ્ટોન એજ, એમાં ઘણી બધી જગ્યાએ તમને મેપ્સ પણ જોવા મળશે, જેથી તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો. જો છે મેપ્સ ઘણી બધી જગ્યાએ છે. સિવિલાઇઝેશન, વૈદિક એજ, જૈન ને બુદ્ધ વિશે જે આવે છે એનું આખું ચેપ્ટર છે. મહાજનપદ વિશે, મૌર્ય એમ્પાયર, મૌર્ય વંશ વિશે છે આખું, જો છે આખું ચિત્ર અને નકશામાં પણ દેખાડેલું છે. મૌર્ય એમ્પાયર, અહીંયા ગુપ્ત વંશ વિશે, બધા વંશ વિશે આવી જશે આમાં. પલ્લવ વંશ. હવે આ શરૂ થાય છે શરૂઆતનો જે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એના વિશે, અહીંયાથી શરૂ થાય છે. પછી ચોલ વંશ, બરાબર, આ બધો ચોલ વંશનું છે. દિલ્હી સલ્તનત, અહીંયાથી ચેપ્ટર શરૂ થાય છે. વિજયનગર,
ઘણી બધી વાર એક્ઝામમાં આવે છે. મુગલ વંશ એ અહીંયાથી શરૂ થાય છે. જો અહીં આખો ચાર્ટ પણ આપેલો છે. ટોટલ આપણે પેજની જો વાત કરીએ તો 199 પેજની આ બીજી બુક છે. ત્રીજી બુક તમને દેખાડું, એમાં છે મોડર્ન હિસ્ટ્રી, બરાબર, એટલે કે અર્વાચીન ઇતિહાસ ભારતનો અને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ અને સ્વાતંત્ર્ય પછીનું ભારત, એ બધું આમાં કવર થઈ જશે તમારે. જો અરાઇવલ ઓફ યુરોપિયન પ્રજા જ્યારે ભારતમાં આવી એ સમયે શું હતું એ બધું આમાં આપેલું છે. જો ચાર્ટ પણ આપેલા છે. ત્યાર પછી ઇમર્જન્સ ઓફ ન્યૂ સ્ટેટ, નવા રાજ્યો વિશે આપેલું છે. $1857 જે સંગ્રામ છે એના વિશેના ચેપ્ટર આપેલા છે. ઇકોનોમી અંડર બ્રિટિશ રૂલ, ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેસ, ત્યારે કેવું ડેવલપમેન્ટ હતું એજ્યુકેશન એનું ચેપ્ટર છે. પોપ્યુલર મૂવમેન્ટ્સ અગેન્સ્ટ ધ બ્રિટિશ રૂલ, બર્થ ઓફ નેશનલાઇઝેશન, ધ સ્ટ્રગલ ઓફ ફોર સ્વરાજ, સ્વરાજ માટે કેવો કેવો જાતનો સંઘર્ષ કરવો પડ્યો હતો સ્વરાજ મેળવવા, તો એ આખું અહીંયા કીધેલું છે. ઇન્ડિયા ઓન ધ ઈવે ઓફ ઇન્ડિપેન્ડન્સ, નહેરુઝ ફોરેન પોલિસી, બરાબર, એ અહીંયા આપેલું છે. ટોટલ પેજની વાત કરીએ તો 170 પેજનો આ ત્રીજી બુક છે. ત્યાર પછી જે ચોથી બુક છે એ વર્લ્ડ જિયોગ્રાફી, એટલે કે વૈશ્વિક ભૂગોળ છે. એમાં આખું તમારું આ ચોથી બુકમાં આવી જશે. જો યુનિવર્સ એન્ડ ધ સોલાર સિસ્ટમ, બરાબર, એના વિશે છે. સરસ મજાના ચિત્રો આમાં ઘણા બધા તમને જોવા મળશે. જો છે, મજા આવશે તમને વાંચવાની. અર્થ વિશેનું ચેપ્ટર છે. જીઓલોજીકલ ટાઈમ સ્કેલ, અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ અર્થ, મિનરલ્સ એન્ડ રોક્સ. ઘણી બધી આકૃતિઓ આમાં તમને આવશે. મેજર લેન્ડ ફોર્મ્સ, જો છે, તમે ચિત્રો જોઈ શકો છો બુકમાં. બધું આકૃતિ સહિત સમજાવેલું છે. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં પિક્ચર્સ મૂકેલા છે. ક્લાઇમેટોલોજી, ક્લાઇમેટ ચેન્જ વિશે છે બધું. છે આખું સાયક્લોન વિશે સમજાવેલું છે અહીંયા. વર્લ્ડ ક્લાઇમેટિક ઝોન્સ કયા કયા છે અહીંયા દેખાડેલું છે. ત્યાર પછી ઓશન્સ, જો મેપ પણ આપેલા છે અને ફોટોસ પણ આપેલા છે. મૂવમેન્ટ ઓફ ઓશન, કોરલ રીફ્સ, સોઇલ, મેજર બાયોટિક રિજન્સ ઓફ ધ વર્લ્ડ, હ્યુમન જિયોગ્રાફી છે કે પેલા આદિમાનવથી પછી કઈ રીતે મનુષ્યમાં આવેલા એના વિશે આખી અહીંયા આપેલું છે સમજૂતી. ઇકોનોમિક જિયોગ્રાફી, ઇન્ડસ્ટ્રી વિશે આપેલું છે, ઉદ્યોગો વિશે, ટ્રાન્સપોર્ટેશન વિશે આપેલું છે. ઓસ્ટ્રેલિયા વિશે આપેલું છે. નોર્થ અમે ટૂંકમાં જેટલા પણ ખંડ છે એના વિશે અલગ અલગ ચેપ્ટર્સ છે આપેલું છે. એટલે ટોટલ આપણે જો વાત કરીએ, કેમ કે આ વૈશ્વિક ભૂગોળની બુક છે એટલે બધા ખંડો વિશે પણ આપેલું છે. 291 પેજની આ ચોથી બુક છે. ત્યાર પછી પાંચમી જે છે એ ઇન્ડિયન જિયોગ્રાફી, એટલે કે ભારતનું ભૂગોળ. ઓલું વૈશ્વિક ભૂગોળ હતું, આ ભારતનું ભૂગોળ.
એમાં તમને ઇન્ડિયા સાઇઝ ને લોકેશન મેપ થ્રુ સમજાવેલું છે. એમાં પણ ઘણા બધા મેપ્સ ને ચિત્રો આવશે. જો છે મેપ, હિમાચલ પ્રદેશ વિશે છે. જો સાથે અહીંયા તમને દીધેલું પણ છે કે આ જે ટોપિક છે એ કઈ એક્ઝામમાં, યુપીએસસી પ્રિલિમ 2023માં આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો હતો. જ્યાં બ્લેક કલરનું જે લખેલું છે ને એ સાલમાં, કઈ સાલમાં શું પૂછાયું હતું એ લખેલું હશે. અર્થક્વેક વિશેનું ચેપ્ટર છે. ઇન્ડિયન ડ્રેનેજ સિસ્ટમ, સિંચાઈ પદ્ધતિ. ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા, ઓલું જે વિશ્વનું ક્લાઇમેટનું હતું, આ ઇન્ડિયાનું ક્લાઇમેટ વિશે. જો યુપીએસસી પ્રિલિમ 2023માં આમાંથી ક્વેશ્ચન હતો. જો ઇન્ડિયાના મેપ આવે રાખે છે. સોઇલ ઇન ઇન્ડિયા, નેચરલ રિસોર્સ ઇન ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રીયલ રિજિયન્સ ઓફ ઇન્ડિયા, જો આખું ટેબલ આપેલું છે. ઇન્ડસ્ટ્રીયલ રિજિયન્સ ઓફ ઇન્ડિયા, પાછું એક ચેપ્ટર આપેલું છે. ટ્રાન્સપોર્ટ ઇન ઇન્ડિયા. બરાબર, તો ટૂંકમાં અહીંયા ભારતનું ભૂગોળ વિશે કીધેલું છે. ટોટલ 248 પેજની આ 5મા નંબરની બુક છે. ત્યાર પછી 6ઠા નંબરની જે બુક છે એ છે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન, બંધારણની બુક છે. આમાં તમારું બંધારણ ક્લિયર થઈ જશે. બેઝિક ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન થી શરૂઆત થાય છે. આમાં ઘણા બધા ચાર્ટ્સ અને ટેબલ તમને જોવા મળશે. યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી, સિટીઝનશીપ, નાગરિકતા વિશેનું ચેપ્ટર છે. ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો, બધા આર્ટિકલ્સ આપેલા છે. ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો. બેઝિક સ્ટ્રક્ચર, ફેડરલ સિસ્ટમ, સેન્ટર સ્ટેટ રિલેશન, ઇન્ટર સ્ટેટ રિલેશન કેવા છે, ઇમરજન્સી પ્રોવિઝન્સ, પ્રેસિડેન્ટ વિશેનું ચેપ્ટર છે. વાઇસ પ્રેસિડેન્ટ, ટૂંકમાં એના રોલ્સ ને રિસ્પોન્સિબિલિટી શું શું હોય, પ્રાઇમ મિનિસ્ટરના રોલ્સ રિસ્પોન્સિબિલિટી શું શું હોય, બધું આ ચેપ્ટરમાં કવર થઈ જશે. પાર્લામેન્ટ વિશેનું ચેપ્ટર છે. ગવર્નર, ચીફ મિનિસ્ટર છે. અલગ અલગ હોદ્દા ઉપર જે હોય બધાનું અલગ અલગ ચેપ્ટર છે. યુનિયન ટેરેટરીઝ, શેડ્યુલ એન્ડ ટ્રિબલ એરિયાઝ, પંચાયતી રાજ, મ્યુનિસિપાલિટી, ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમ, એના વિશે અલગ ચેપ્ટર છે. પછી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. પેજની જો આપણે વાત કરીએ, નેશનલ ઇન્ટિગ્રેશન, તો ટોટલ 235 પેજની આ 6ઠા નંબરની કોન્સ્ટિટ્યુશનની બુક છે. હવે 7મા નંબરની જે બુક છે એ ઇકોનોમી, અર્થશાસ્ત્ર તમારું આમાંથી ક્લિયર થઈ જશે પ્રિલિમ્સ માટેનું. જો સૌથી પહેલા ઇકોનોમિક્સ એન્ડ ઇકોનોમિક્સની શરૂઆત થઈ છે. બેઝિક આપેલું હશે. પછી માઇક્રો ઇકોનોમી, ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, પ્લાનિંગ એન્ડ પોલિસી ઇન ઇન્ડિયા, મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસી, બધી પોલિસી વિશે આપેલું છે. બેન્કિંગ, બેન્કિંગ સેક્ટર કેવી રીતનું છે ઇન્ડિયામાં એ આપેલું છે. ટેક્સેશન વિશે આપેલું છે. સબસિડી વિશે આપેલું છે. મની માર્કેટ અને કેપિટલ માર્કેટ ઇન ઇન્ડિયા, તો ઘણા બધા ચાર્ટ્સ થ્રુ સમજાવવામાં આવેલું છે.
પોવર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, ગરીબી અને બેરોજગારી વિશેનું ચેપ્ટર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મોડલ્સ, ઇન્ડસ્ટ્રીઝ વિશે છે. તો 339 પેજની આ 7મા નંબરની બુક છે. હવે આ 8મી બુક હું ઓપન કરું એની પહેલા હું તમને આપણે જે ગીવ અવેની વાત થઈ આગળ કે તો તમારે શું કમેન્ટ કરવાની છે એ હું તમને હવે કહું. જો તમારે આ વિડીયો જેટલા લોકો જોતા હોય, તમારે ફ્રી બુક જો જોતી હોય, તમારે કમેન્ટ શું કરવાની છે? સૌથી પહેલા લખવાનું છે યુપીએસસી, આ જે લખેલું દેખાય તમને યુપીએસસી લખવાનું, અને પછી સ્પેસ મૂકી એટલે કે જગ્યા મૂકી અને તમારા જિલ્લા હોય કે તમારું તાલુકો હોય કે તમારું ગામડું હોય, કોઈ પણ હોય, તમે જ્યાં રહેતા હોય એનું નામ. ધારો કે હું જામનગર તો યુપીએસસી સ્પેસ મૂકી અને પછી જામનગર, એવી રીતે તમારું જે કોઈ પણ સિટી કે હોય તાલુકો એ તમારે લખવાનું. એટલી કમેન્ટ તમારે આ વિડીયોમાં જ કરવાની છે, બરાબર? હવે હું 5 જણાને એમાંથી સિલેક્ટ કરીશ. એ હું લાઈવ રિઝલ્ટ જ તમારી સામે ડિક્લેર કરીશ, તમને દેખાડીશ હું કઈ રીતે સિલેક્ટ કરું છું. આગળના મારા ગીવ અવે રિઝલ્ટના વિડીયો જોઈ લેજો. એ રીતે જ હું રેન્ડમલી એક સાઇટ આવે છે એમાંથી સિલેક્ટ કરીશ 5 જણાને. જેટલી કમેન્ટ આવી હશે એમાંથી 5 જણાને હું સિલેક્ટ કરીશ અને એમાંથી જેના મને ફોન નંબરની કમેન્ટ જે તરત આવશે, જે રિપ્લાય દેશે મને, એને હું ફોન કરી અને એનું એડ્રેસ મંગાવી અને 3 જણાને બુક છે મોકલાવી દઈશ. કેવી રીતે 3 જણાને બુક? તો કે પહેલી 9 બુકનો જે સેટ તમે જોયો જનરલ સ્ટડીનો, એ પહેલો જે વિનર હશે, પહેલો મને જેનો ફોન નંબરનો મેસેજ આવશે, કમેન્ટ આવશે આ રિઝલ્ટવાળા વિડીયોમાં, એને હું પહેલાં ફોન કરીશ, એને 9 બુકનો સેટ મળશે. એના પછી નેક્સ્ટ વિનર જે આવશે, જે બીજો નંબર આવશે, એને સી સેટનો 3 બુકનો સેટ મળશે. અને જે થર્ડ નંબર આવશે, ત્રીજો નંબર આવશે, એને પીવાયક્યુની જે એક બુક છે 27 વર્ષના પેપર છે એનું મળશે. ટૂંકમાં 3 વિનરને હું આવી રીતે અલગ અલગ બુકનો સેટ આપીશ, બરાબર? એટલે ફટાફટથી કમેન્ટ કરવાનું શરૂ કરી દો, બરાબર? આનું રિઝલ્ટની ડેટ હવે હું તમને કહું. રિઝલ્ટની ડેટ છે એ હું 1 માર્ચ 2025 લખી લેવી હોય તો લખી લેજો. 1 માર્ચ 2025 આના ગીવ અવેનું રિઝલ્ટ યુટ્યુબમાં લાઈવ તમારી સમક્ષ રજૂ કરીશ. તો લાઈવમાં બધા એ દિવસે જોડાઈ જજો. હું લાઈવ આવીશ ત્યારે એની લિંક છે ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ, એટલે એમાં પણ જોઈન કરી લેજો અત્યારથી જ. તો ફટાફટથી યુપીએસસી સ્પેસ કરીને તમારા જિલ્લા, સિટી, તાલુકો જે હોય એનું નામ લખી કમેન્ટ કરવાનું શરૂ કરી દો અને શેર કરો. જે લોકોને ખબર નથી કે આવી રીતે ઇંગ્લિશ બુકનો યુપીએસસીનો સેટ છે હું ગીવ અવે કરવાની છું ટોપર્સ નોટનો, એ લોકોને પણ વિડીયો શેર કરી દો. અને આનો હિન્દી જે બુક છે, હિન્દી વર્ઝન છે આનું, એનો હું ગીવ અવે લાવું કે નહીં એ પણ મને કમેન્ટ કરીને કહેજો. ઘણાને હિન્દી વાંચવું હોય તો એનો ગીવ અવે જો જેટલી વધારે કમેન્ટ હશે તો એનો પણ જલ્દીથી ગીવ અવે લાવીશ અને રિવ્યૂ પણ લાવીશ. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે જે 8મા નંબરની બુક છે એ છે એન્વાયરમેન્ટ, ઇકોલોજી એન્ડ બાયોડાયવર્સિટી. એ બધું આમાં આવી જશે. સૌથી પહેલાં જોઈએ, બુકને ઓપન કરીએ. ઇકોલોજી વિશે છે. જો અહીંયા જે ટોપિક છે યુપીએસસી મેઇન્સ 2019માં પૂછાયેલો હતો. જો આમાં પણ ઘણા બધા ચાર્ટ્સ ને ગ્રાફિક્સ જોવા મળશે તમને. ઇકોસિસ્ટમ વિશેનું ચેપ્ટર છે. યુપીએસસી પ્રિલિમ 2023, યુપીએસસી પ્રિલિમ 2023 છે ને, તમને ખ્યાલ આવે કે આ રીતના ક્વેશ્ચન્સ છે પૂછાય છે. કોરલ રીફ, મેનગ્રુવ જંગલ વિશે કીધું છે. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ છે અહીંયાથી શરૂ થાય છે એનું ચેપ્ટર. એન્વાયરમેન્ટલ પોલ્યુશન, પ્રદૂષણ વિશેનું ચેપ્ટર છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, બરાબર, એ પણ આમાં આપેલું છે. ઓઝોન વિશે આપેલું છે. જો ઘણા બધા ચિત્રો આપેલા છે. અલ્ટરનેટિવ એનર્જી, ટૂંકમાં પેજીસની જો આપણે વાત કરીએ તો 281 પેજની આ 8મા નંબરની બુક છે. હવે લાસ્ટ બુક જે છે, જે 9 સેટ છે એમાં, એટલે કે જનરલ સ્ટડીનું જે પહેલું પેપર હોય એમાં સાયન્સ ને ટેક 9મા નંબરની બુક છે. એમાં તમારું સાયન્સ ટેક, જેમ કે પહેલું ચેપ્ટર છે બાયોલોજી,
જો છે ગ્રાફિક્સ પણ દીધેલા છે, ટેબલ દીધેલા હશે, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બધું તમારું આમાંથી કવર થઈ જશે. સ્પેસ ટેકનોલોજી વિશે, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, કમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ને રિલેટેડ ટોપિક આપેલો છે. ન્યુક્લિયર ટેકનોલોજી, ડિફેન્સ વિશે આપેલું છે. ટૂંકમાં પેજની જો વાત કરીએ તો 179 પેજની આ 9મા નંબરની બુક છે. એટલે કે પહેલું પેપર જે હોય જનરલ સ્ટડીનું પ્રિલિમનું એ તમારી આ 9 બુકમાંથી ક્લિયર થઈ જશે. હવે જે બીજું પેપર હોય છે સી સેટનું, એના માટે આ 3 બુક આવે છે. સી સેટનું જે બીજું પેપર હોય સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ, તો એમાં પહેલો જે પાર્ટ છે જનરલ મેન્ટલ એબિલિટી, બરાબર. એમાં જો ઇન્ડેક્સ સૌથી પહેલા એનાલોજી એટલે કે સંબંધ, એની સૌથી પહેલા અહીંયા તમને સમજાવેલું હશે, પ્રેક્ટિસ માટેના સમ આપેલા હશે છે, અને કયા કયા પીવાય છે એ પણ આપેલું હશે, સેલ્ફ પ્રેક્ટિસ માટેના દાખલા પણ આપેલા હશે. પછી બ્લડ રિલેશન એનું ચેપ્ટર છે, ડાયરેક્શન ને ડિસ્ટન્સનું ચેપ્ટર છે, પહેલા સમજાવેલું હશે ને પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન. સીટિંગ અરેન્જમેન્ટ, બરાબર, બેઠક વ્યવસ્થા, વેન ડાયાગ્રામ, કોડિંગ ને ડીકોડિંગ, પઝલની પ્રેક્ટિસ, ટૂંકમાં પઝલનું ચેપ્ટર છે, ક્યુબ પાસા વિશેનું ચેપ્ટર છે ક્યુબ ને ડાઇસ, નંબર રેન્કિંગ, નંબર શ્રેણીનું ચેપ્ટર છે, સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન, સિલોગ્સનું ચેપ્ટર છે. પેજીસની જો વાત કરીએ તો ટોટલ 182 પેજની આ બુક છે, સી સેટનું પહેલો પાર્ટ. પછી જે બીજું છે એ છે ન્યુમેરિકલ એબિલિટી એટલે કે તમારું મેથ્સ. મેથ્સમાં જો પર્સન્ટેજ છે તો પહેલા એની ફોર્મ્યુલા આપેલી હશે, પછી એક્ઝામ્પલ આપેલા હશે, ને પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આપેલા હશે. પ્રોફિટ ને લોસ પહેલા મેથડ આપેલી છે, પછી એક્ઝામ્પલ ને પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન. પાર્ટનરશિપ, એવરેજ, નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન એટલે કે સાદું રૂપ, LCM and HCF લસા ગુસા, પાઇપ વિશેના દાખલા, પછી સ્પીડ, ટાઈમ ને ડિસ્ટન્સ. ત્યાર પછી બોટ ને સ્ટ્રીમના દાખલા બહુ બધી વાર પૂછાતા હોય છે, તો એના એક્ઝામ્પલ ને પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન. રેશિયો અને પ્રપોર્શન, મિક્સચર એન્ડ એલિગેશન, સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ, પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, સેટ્સ, જીઓમેટ્રી આપેલું છે એટલે કે ત્રિકોણમિતિ, કેમ કે એ પણ આ વખતે પૂછાવાનું છે યુપીએસસીમાં. ટોટલ પેજની જો વાત કરીએ તો 231 પેજની આ સી સેટની બીજી બુક છે. ત્યાર પછી જે ત્રીજી બુક છે એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિશિયન્સી ને કમ્પ્રિહેન્શન, એ ત્રણેય આમાંથી તમારું ક્લિયર થઈ જશે. સૌથી પહેલા ડેટા ઇન્ટરપ્રિટેશન, જો ટેબલ્સ આપેલા છે, બરાબર, એક્ઝામ્પલ આપેલા છે, ચાર્ટ્સ આપેલા છે, પ્રેક્ટિસ માટે ગ્રાફ્સ આપેલા છે, પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આપેલા છે. પછી ડેટા સફિશિયન્સી,
પછી પ્રેક્ટિસના ક્વેશ્ચન. કન્ક્લુઝન બેઝડ ઓન ધ પેરેગ્રાફ. જો અહીંયાથી તમારું કોમ્પ્રિહેન્ઝન શરૂ થાય છે. પેરેગ્રાફ આપેલો છે, બરાબર, કોમ્પ્રિહેન્ઝન આપેલું છે, ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે. ઇન્ટરપર્સનલ સ્કિલ ઇન્ક્લુડિંગ કમ્યુનિકેશન સ્કિલ, તો એનું પણ અલગથી ટોપિક આપેલો છે. વાત કરીએ તો 106 પેજની આ ત્રીજી બુક છે, એટલે કે સીસેટનું જે બીજું પેપર છે એનું સિલેબસ તમારો આ 3 બુકમાંથી કવર થઈ જશે. હવે જે લાસ્ટ બુક આવે છે એ છે યુપીએસસી. છેલ્લા 27 વર્ષમાં જેટલા પણ પેપર લેવાના યુપીએસસી પ્રિલિમના, બરાબર, 1998 થી લઈને 2024, એની આખી એક બુક છે પીવાયક્યુની, બરાબર. અને બીજી એક વસ્તુ કે સાથે તમને એનું વિડીયો સોલ્યુશન પણ મળી જશે. અહીંયા જો જ્યાં જ્યાં તમને સ્કેન કરવાનું QR કોડ આપેલો છે ને એમાંથી તમને દાખલા જે હોય એના સીધા વિડીયો દ્વારા સોલ્યુશન મળી જશે. જો પીવાયક્યુઝ છે, ઇન્ડેક્સમાં અલગ અલગ જેટલા પણ ટોપિક્સ છે ને બધા એના પીવાયક્યુઝ આપેલા છે. જેમ કે આર્ટ ને કલ્ચર છે, તો જેટલા પણ 27 વર્ષની અંદર આર્ટ કલ્ચરના જે ક્વેશ્ચન પૂછાણા યુપીએસસી એ બધા આપેલા છે. અને સાથે તમે સ્કેન કરો એટલે એનું સોલ્યુશન પણ તમને અહીંયાથી મળી જાય. પછી જો ટૂંકમાં જે ટોપિક છે એના જે સબ્જેક્ટ છે, જો અહીંયા લખેલું છે 2003માં આટલા ક્વેશ્ચન પૂછાયા, 2011, 2017, 2018, બરાબર. ઇકોનોમિક્સ છે, વર્લ્ડ જીઓગ્રાફી છે, એમાં કયા કયા ક્વેશ્ચન પૂછાણા હતા 27 વર્ષમાં, બધું અહીંયા ક્લિયરલી આપેલું છે. ને સાથે અહીંયા સ્કેન કરો તમે તો વિડીયો દ્વારા સોલ્યુશન પણ તમને મળી જાય એમ. તો અહીંયાથી તમને જે સબ્જેક્ટ છે તમારા, જેમ કે જો ફિઝિકલ વર્લ્ડ ને ઇન્ડિયન જીઓગ્રાફી, તો એના લાસ્ટ યર 27 વર્ષની અંદર અલગ અલગ જે 1998 છે, 2005 છે, એમાં કયા કયા ક્વેશ્ચન પ્રિલિમમાં પૂછાયેલા હતા એ બધું આમ આપેલું. એટલે તમને ખ્યાલ આવે એમ કે આટલા વર્ષમાં કયા કયા ક્વેશ્ચન સૌથી વધારે પૂછાણા છે, તો હું એ જ ટોપિક ઉપર વધારે ફોકસ કરું. સાથે અહીંયા જે સ્કેન QR કોડ આપેલો છે, તમે સ્કેન કરો એટલે તમને વિડીયો દ્વારા પણ મળી જશે સોલ્યુશન. જો ઇકોનોમિક જીઓગ્રાફી, પીવાયક્યુઝ જેને આપણે કહીએ છીએ, બધા સબ્જેક્ટને એવી રીતે આપેલા છે. લાસ્ટ જે લોકો તૈયારી કરતા હોય, બરાબર, એ લોકોને પીવાયક્યુઝ છે એક વખત જોવે તો ખ્યાલ આવે, જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હોય કે આવા ક્વેશ્ચન પૂછાય છે. મની એન્ડ મની સપ્લાયમાં કયા કયા ટોપિક પૂછાય, કયા કયા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ઇન્સ્યોરન્સ વિશેના ક્વેશ્ચન કયા કયા પૂછાણા છે લાસ્ટ 27 વર્ષની અંદર, બરાબર. પછી જનરલ સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધું તમને આ બુકમાં મળી જશે. 1998 થી લઈને 2024 સુધીના તમામ ક્વેશ્ચન આમાં તમને બધા સબ્જેક્ટના મળી જશે. જેમ કે જનરલ અવેરનેસ, મેથ્સ ને રિઝનિંગના પણ આમાં મળી જશે. પછી અહીંયા યુપીએસસી પ્રિલિમનું 2023નું પેપર આપેલું છે, આખું પેપર જે લેવાનું હતું એ, બરાબર. એ જોઈને પણ તમને વધારે ખ્યાલ આવે. અને જે આપણે આગળ જે જોઈએ એની આન્સર કી જે છે દરેક સબ્જેક્ટ હોય, જે અહીંયા પાછળ આપેલી છે, જો છે બધાની આન્સર કી આપેલી છે. ઓકે, તો અહીંયા આપણો જે બુકનો રિવ્યૂ છે એ પૂરો થાય છે. ટૂંકમાં જે 3 બુક છે, આ સીસેટની બુક, આ પીવાયક્યુઝ અને આ જે 9 બુકનો સેટ આવે છે પહેલા પેપર જનરલ સ્ટડી માટે એ છે, બરાબર. તો અહીંયા આપણો રિવ્યૂ પૂરો થાય છે. હવે મેં જેમ તમને કીધું એમ કે આની હિન્દી બુકનો હું રિવ્યૂ લઈ આવું કે નહીં, તમારે જોવો હોય કે આની હિન્દી બુક પણ કેવી આવે છે આખો કોમ્બો, તો એ પણ તમે તો ફટાફટથી કમેન્ટ કરીને મને કહેજો. જો તમારે રિવ્યૂ જોયો, જેટલી વધારે કમેન્ટ આવશે તો હું ફટાફટથી આની હિન્દી બુકનો રિવ્યૂ લઈ આવીશ. ને પરચેસ કરવી હોય જો તમારે બંને ઇંગ્લિશ અથવા હિન્દી, તો બંનેની લિંક છે હું મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. તમારે જો આ 9 બુક ખાલી પરચેસ કરવી હોય તો એ પણ સેપરેટ મળી જશે. ખાલી સીસેટની 3 બુક પણ સેપરેટ મળશે ને પીવાયક્યુની 1 બુક પણ મળશે, અને સાથે કોમ્બો પણ મળી જશે, બરાબર, જે રીતે તમારે પરચેસ કરવી હોય, બરાબર. અને જેમ મેં ગીવ અવેનું કીધું આગળ એમ, તો રિઝલ્ટના જ્યારે ડેટ હશે ત્યારે લાઈવ રહેજો બધા, બરાબર. તો ત્યારે હું લાઈવ જ તમારી સમક્ષ છે ડિક્લેર કરીશ રિઝલ્ટ. અને એના માટે તમે ખાસ છે ને મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો, કેમ કે જ્યારે પણ હું રિઝલ્ટ ડિક્લેર કરવા લાઈવ આવીશ
ત્યારે હું પહેલાં એમાં લિંક મૂકીશ એટલે તમને બધાને ખ્યાલ આવે એટલે તમે લાઈવ આવી જાય. લાઈવ આવશે તો તમને ફાયદો થશે કે તમે લાઈવ જ જોતા હશો ને ધારો કે તમારું નામ આવી ગયું તો ફટાફટથી તમારો જે નંબર છે ફોન નંબર એ મને કમેન્ટ કરી શકશો અને પહેલો જ હું તમને ફોન કરી શકું. ઓકે, તો ચાલો મળીએ એના રિઝલ્ટના દિવસે. અને હવે આ નેક્સ્ટ બુકના રિવ્યૂ જોવા માટે જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો, થેન્ક યુ.